જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 24 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના લખીને તૈયાર કરો છો તો મિત્રો એ તમારા માટે ખૂબ જ બેસ્ટ છે, કારણ કે મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નું મેસ્ટોક શું રાખવામાં આવ્યું છે? તો મિત્રો એ રાખવામાં આવ્યું છે ફીની। મિત્રો આ યુનિકોર્નથી પ્રેરિત છે। મિત્રો આ યુનિકોર્ન શું છે તો કે એક પ્રાણી છે। મિત્રો સ્કોટલેન્ડ દેશ છે, એ સ્કોટલેન્ડ દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે આ યુનિકોર્ન। મિત્રો આ ગેમ્સ જે છે એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો કે સ્કોટલેન્ડમાં જ કરવામાં આવ્યું હતું। સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં કરવામાં આવ્યું હતું। મિત્રો ક્યારે તો કે 23 જુલાઈથી લઈ અને 2 ઓગસ્ટ સુધી મિત્રો આનું આયોજન કરવાનું છે। સ્કોટલેન્ડ દેશ છે તો એનું પાટનગર શું છે તો એના પાટનગરનું નામ છે એડિનબર્ગ। બીજો પ્રશ્ન જોઈએ, અમેરિકા અને કયા દેશની સેના વચ્ચે અભ્યાસ ટાઈગર લાઇટનિંગ 2026નું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો એ દેશ છે બાંગ્લાદેશ। મિત્રો આનું આયોજન આ અભ્યાસ ટાઈગર લાઇટનિંગ 2026 એનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું તો કે એ બાંગ્લાદેશમાં જ કરવામાં આવ્યું છે। કઈ તારીખથી તો કે 19 તારીખથી ચાલુ થયું અને 31 જુલાઈ સુધી મિત્રો એનું આયોજન કરવાનું છે, એટલે કે 29થી લઈ અને 31 જુલાઈ 2026 દરમિયાન। ત્રીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં મિસિસ ઇન્ડિયા 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એ જીતેલો છે આકાંક્ષા ચૌધરીએ। મિત્રો આ આકાંક્ષા ચૌધરી કયા દેશના છે તો કે રાજસ્થાનના અજમેર જિલ્લાના છે। મિત્રો રાજસ્થાન રાજ્યની રાજધાની શું છે તો કે જયપુર છે। તેના મુખ્યમંત્રી કોણ છે તો કે ભજનલાલ શર્મા છે અને તેના રાજ્યપાલ કોણ છે તો કે હરિભાવ કિશનરાવ બાગડે છે। ચોથો પ્રશ્ન જોઈએ, ભારતનું પ્રથમ AI સંચાલિત પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો એ સ્થાપિત કરવાનું છે મહારાષ્ટ્ર રાજ્યમાં। પાંચમો પ્રશ્ન જોઈએ, મહિલા સશક્તિકરણ, નાણાકીય સમાવેશ અને સામાજિક વિકાસમાં તેમના આજીવન યોગદાન બદલ તાજેતરમાં કોને ભારત સન્માન 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ છે ડૉક્ટર નંદિની આઝાદ। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 23 જુલાઈના રોજ। મિત્રો દર વર્ષે 23 જુલાઈના રોજ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ઉજવવામાં આવે છે। મિત્રો શા માટે ઉજવવામાં આવે છે તો કે 23 જુલાઈના રોજ ભારતમાં સૌપ્રથમવાર રેડિયો પ્રસારણ કરવામાં આવ્યું હતું। 23 જુલાઈ 1927ના રોજ ક્યાંથી કરવામાં આવ્યું હતું તો કે બોમ્બેથી, બોમ્બે સ્ટેશનથી। મિત્રો તે વખતનું બોમ્બે પણ હાલનું શું તો કે મુંબઈ। મિત્રો એ કઈ કંપની દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું તો કે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની દ્વારા મિત્રો પ્રસારણ કરવામાં આવ્યું હતું। સાતમો પ્રશ્ન છે, વર્ષ 2026માં લોકમાન્ય બાલ ગંગાધર તિલકની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી છે?
તો એ છે 170મી। મિત્રો દર વર્ષે 23 જુલાઈના રોજ લોકમાન્ય બાલ ગંગાધર તિલકની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। તો મિત્રો હાલમાં જે 23 જુલાઈ ગઈ ત્યારે બાલ ગંગાધર તિલકની જન્મ જયંતિ ઉજવવામાં આવી એ કેટલામી છે? તો કે 170મી છે। મિત્રો બાલ ગંગાધર તિલકનો જન્મ તો કે 23 જુલાઈ 1856માં મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લામાં થયો હતો। મિત્રો એક સૂત્ર પણ આપેલું છે, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ રહીશ। મિત્રો એવું સૂત્ર પણ કોને આપેલું છે? તો એ આપેલું છે લોકમાન્ય બાલ ગંગાધર તિલકે। મિત્રો એના સમાચાર પત્રોની જો આપણે વાત કરીએ તો એના સમાચાર પત્રો છે કેસરી અને ધ મરાઠા। મિત્રો કેસરી જે છે એ મરાઠી ભાષામાં છે અને ધ મરાઠા છે એ અંગ્રેજી ભાષામાં છે। 8મો પ્રશ્ન છે, વિવાદોના ઝડપી નિકાલ માટે કઈ સંસ્થા દ્વારા વિશ્વાસ 2026 યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એનું નામ છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન। મિત્રો ગુજરાતીમાં કહીએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, અને મિત્રો જો અંગ્રેજીમાં કહીએ તો એનું ટૂંકું નામ છે EPFO અને એનું પૂરું નામ જોઈએ તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન। 9મો પ્રશ્ન જોઈએ, બ્રિટનના નવા બ્રિટનના નવા પ્રથમ AI મંત્રી બનેલા ભારતીય મૂળના સાંસદ કોણ છે? તો એ છે કનિષ્ક નારાયણ। 10મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કયો દેશ વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO ના મત્સ્ય ઉદ્યોગ સબસિડી કરાર એટલે કે AFSનો 123મો સભ્ય દેશ બન્યો છે? તો એ છે ભારત। મિત્રો વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO મિત્રો એનું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, અને મિત્રો મત્સ્ય ઉદ્યોગ સબસિડી કરાર મિત્રો એ ગુજરાતીમાં છે પણ ઇંગ્લિશમાં તો કે AFS, અને મિત્રો એનું પૂરું નામ છે એગ્રીમેન્ટ ઓન ફિશરીઝ સબસિડીઝ। મિત્રો આમાં 123મો સભ્ય દેશ બની ગયો છે આપણું ભારત। WTOનું વડું મથક ક્યાં આવેલું છે, મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે, અને મિત્રો એની સ્થાપના 1 જાન્યુઆરી 1995ના રોજ કરવામાં આવી હતી। 11મો પ્રશ્ન જોઈએ, ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગની ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગની ઓપનિંગ મેચની યજમાની ભારતનું કયું શહેર કરે છે? તો મિત્રો એ શહેરનું નામ છે ચેન્નઈ। મિત્રો કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે। ઓકે, તેના મુખ્યમંત્રી પણ નવા આવેલા છે, તો એ પણ તમને જોઈએ કદાચ તો યાદ રહી જ ગયો છે, કારણ કે મેં ઘણીવાર કીધેલું છે મુખ્યમંત્રી પણ કીધેલા છે અને આ કયા રાજ્યમાં આવેલું છે અને પછી એ રાજ્યની રાજધાની શું છે એ પણ તમને જણાવેલું છે। ઓકે, જો યાદ રહી ગયું હોય તો કહી દેજો કોમેન્ટમાં। હા, ચાલો આગળ વધીએ। મેન્યુઅર્સ ઇન્ટરનેશનલ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો એ જીતેલો છે S રોહિત કૃષ્ણાએ। 13મો પ્રશ્ન છે, ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ દવાની ગેરકાયદેસર હેરાફેરીને નિષ્ફળ બનાવવા માટે CBN મિત્રો એનું પૂરું નામ જે છે અહીંયા ટાઈપ કરવાનું આપણે રહી ગયું છે, તો કે નિષ્ફળ બનાવવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું છે? મિત્રો ફરીથી વાંચું છું, આ CBNનું પૂરું નામ જે છે આપણે ટાઈપ કરવાનું હતું એ રહી ગયું છે, પણ હું અહીંયા ઉમેરી દઉં છું, જો વાંચું છું ધ્યાન રાખજો। ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ દવાની ગેરકાયદેસર હેરાફેરીને નિષ્ફળ બનાવવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું છે? તો મિત્રો એ ઓપરેશનનું નામ છે ઓપરેશન વજ્ર। 14મો પ્રશ્ન જોઈએ, વિશ્વની સૌપ્રથમ 7 સ્ટાર લક્ઝરી ટ્રેન તરીકે ઓળખાતી 7 સ્ટાર્સ ઇન ક્યુશુ ટ્રેન કયા દેશમાં કાર્યરત છે? તો એ દેશનું નામ છે જાપાન। આ જાપાન દેશ છે તો એનું પાટનગર શું છે? ટોક્યો છે। એના વડાપ્રધાન કોણ છે? તો છે સાનાએ તાકાઈચી। તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। અને મિત્રો હજી પણ તમારે જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। મિત્રો હવે છેલ્લો પ્રશ્ન જોઈએ, ફિફા વર્લ્ડ કપ 2026નો ફેર પ્લે એવોર્ડ કયા દેશની રાષ્ટ્રીય
ફૂટબોલ ટીમે જીત્યો છે. તો મિત્રો એ દેશ છે નેધરલેન્ડ્સ. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો બસ અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.